તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। તો આજે જો સૌ પ્રથમ તમે આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે। અને આજે જે કહેવાય ગલકીની વાડી, તો ગલકીની વાડી કરતા ખેડૂત મિત્રો માટે આ વિડીયો ખાસ થવાની છે, કારણ કે આજે હું તમને એવું પરિણામ બતાવવાનો છું કે જે તમારા માન્યામાં જ નહીં આવે। તો વિડીયોને શરૂઆત કરતા પહેલાં હું તમને બતાવી દઈશ આ વાડીમાં શું તકલીફ હતી। તો વિડીયો હું જે બતાવું છું વિડીયો તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે। તો ખેડૂત મિત્રો નમસ્કાર, આ ગલકીની વાડી તમે જોઈ શકો છો। આ વાડીની અંદર કોઈ જાતનો વિકાસ નથી, કોઈ જાતની ફૂટ નથી, અને વાયરસનો પ્રોબ્લેમ છે, કુકડવાટનો પ્રોબ્લેમ છે, ફંગસ આવી ગઈ છે। તો વાડી હું જોવા આવ્યો છું આજે, અને આની અંદર હું આપણી જે બેસ્ટ ટ્રીટમેન્ટ જે અમે કરાવી રહ્યા છે એ ટ્રીટમેન્ટ આની અંદર હું કરાવીશ। તો આ વિડીયો ખાસ તમે જોજો કે શું આ વાડીની અંદર તકલીફ હતી। ઓકે, થેન્ક યુ સો મચ। તો ખેડૂત મિત્રો તમે જે વિડીયો જોઈ એવી હાલત હતી આ વાડીની અંદર, અને હવે આ વાડીમાં જે હું વિઝિટ કરવા આવ્યો છું તો પહેલાં બતાવજો આ રિઝલ્ટ। તો ખેડૂત મિત્રો આ તમે જુઓ, આ ગલકીનો જે છોડ છે એની ઉપર ફૂટ ચાલુ થઈ ગઈ છે, એનો સારામાં સારો ગ્રોથ છે, વિકાસ છે, ગ્રીનરી છે, અને એક પણ છોડની અંદર ક્યાંય તમને બતાવજો ચારે બાજુ, એક પણ છોડની અંદર કંઈ તમને વાયરસ કે કોઈ કુકડવાટનો પ્રશ્ન તમને જોવા નહીં મળે। ધીમે ધીમે બતાવજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારે બાજુ આ જે વાડી છે ગલકીની, આની અંદર કોઈ જાતનો કોકડવાટનો પ્રશ્ન કે કોઈ જાતની તકલીફ કે કોઈ જાતનો વાયરસ દેખાતો નથી। એકદમ લીલીછમ અને કેરી જેવી આ વાડી છે। તો હવે વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસે। તો નમસ્કાર। નમસ્કાર। શું નામ છે આપણું? મારું નામ ચૌહાણ રમેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ છે। મિત્રો રમેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ નામનું નામ છે। રમેશભાઈ, આપણે આ તાલુકો કયો લાગે? તાલુકો મેમદાવાદ। તાલુકો મેમદાવાદ અને જિલ્લો ખેડા। તો મિત્રો ખેડા જિલ્લાની અંદર મેમદાવાદ તાલુકાની અંદર આવ્યો છું। હવે રમેશભાઈ, જ્યારે આ વાડીની અંદર તમારે તકલીફ હતી તો તમે મને ઓનલાઈન સંપર્ક કર્યો, હા બરાબર, મને ફોન કરીને બોલાવ્યો। તો આ વાડીમાં તકલીફ શું હતી પહેલા તમને? પહેલા તો એ તકલીફોમાં હતી કે જે ફૂટ થવી જોઈએ નથી, બરાબર, એકદમ બેહી રહેતા છોડવા, છોડ બેહી રહેતા હતા, ફૂટ નથી ફૂટ થતી, નથી થતી, અને વાયરસનો પ્રશ્ન આવી ગયો। વાયરસનો બહુ પ્રશ્ન હતો। ઓકે, હવે જે મેં તમને જે ટ્રીટમેન્ટ કરાઈ, હા, તો એ ટ્રીટમેન્ટ વિશે હવે વાડીમાં શું બદલાવ લાગે છે? વાડીમાં તો 100% રિઝલ્ટ સારું મળ્યું આપણે। ગ્રોથ થઈ ગયો, થઈ ગયો, એની ફૂટ સારી ચાલુ થઈ ગઈ, અને હવે પ્રોડક્શન બી ચાલુ થઈ ગયું। હા, ચાલુ થઈ ગયું। તો તમને સારામાં સારો ફાયદો અમારી ટ્રીટમેન્ટથી થયો છે? હા બરાબર, થયો બરાબર। હવે જે ગલકીની વાડી કરતા હોય અને એમને કોકડવાટનો પ્રશ્ન, ગ્રોથ ના થવો, ગલકાની શાઇનિંગ ક્વોલિટી ના મળવી, તો એ લોકોને તમે આપણી ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માંગો છો? જરૂરથી કહીશ કે એ દવા વાપરજો તમે, વાપરશે તો આવો ફાયદો થશે। બરાબર છે। તો મિત્રો જે ટ્રીટમેન્ટ એમને કરી છે એ હું ટ્રીટમેન્ટ તમને બતાવીશ। આપણી કંપનીની અંદર મિત્રો જે ભૂમિ પરિવર્તન આવે છે, જે ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, છોડને સારામાં સારો ખોરાક જે પણ જોઈએ છે પૂરો પાડે છે। મતલબ નાઇટ્રોજન હોય, બોરોન હોય, સલ્ફર હોય, ઝીંક હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, આયર્ન હોય, આ બધા જ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છોડને પૂરા પાડે છે। અને બીજી જે પ્રોડક્ટ છે સોઇલ હેલ્થ પાવર, કે જે જમીનને પોચી બનાવવાનું, મૂળનું ડેવલપમેન્ટ કરવાનું, જમીનમાં રહેલો ખોરાક છોડને પહોંચાડવાનું કામ કરે છે। આ બે તમે પાણીમાં એકવાર આપ્યું છે, એકવાર મિત્રો પાણીની અંદર આપવામાં આવ્યું છે। અને ઉપર જે તમે વિડીયો જોઈ કે જેમાં કોકડવાટ હતો, ગ્રોથ નહોતો, ફૂટ નથી, એની અંદર આપણી જે પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ પરિવર્તન, આ બે પ્રોડક્ટનો ઉપર સ્પ્રે કરવામાં આવેલો છે, જેનાથી વાયરસની તકલીફ દૂર થઈ, ફૂટની તકલીફ દૂર થઈ, અને સારામાં સારો વાડીનો વિકાસ થઈ ગયો। તો આપણી આ બે પ્રોડક્ટ દ્વારા એકવાર ઉપર સ્પ્રે કર્યો છે, બરાબર? એક જ વાર મિત્રો સ્પ્રે કર્યો અને એકવાર જમીનમાં ડ્રિન્ચિંગ આપ્યું, તો આનું આ બેસ્ટ પરિણામ એમને મળ્યું છે। તો હવે મિત્રો આ ક્વોલિટી બતાવજો, લાવો નજીક। મિત્રો આ જો આ ગલકાની ક્વોલિટી, એકદમ લીલાછમ, એકદમ ક્વોલિટી સાઇઝ, આ રીતના ગલકા છે। ઓકે, તો મિત્રો તમે પણ જો આવી કોઈ પણ પ્રકારની વાડી કરતા હોય અને આવી જો તકલીફની અંદર તમે સોલ્યુશન ખોરતા હોય, એનું રિઝલ્ટ ખોરતા હોય, તો તમે અમારો સંપર્ક
કરી શકો છો. તો રમેશભાઈ, તમે જે માહિતી આપી એ બદલ હા. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ સો મચ. Thank you. મિત્રો, મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. થેન્ક યુ. ઓકે.